અને આ છેલ્લો રાઉન્ડ છે અને ખાસ નમ્ર વિનંતી, આ ખુરચી ઉપર બેઠા છે ને આ બાજુ બધા સાઈડમાં બેઠા ને બધા સામે આવી જાવ અને વા દરગાહની પાસે પણ બધા બેઠા છે. વિનંતી કરું, છેલ્લો રાઉન્ડ છે. હવે તો સરકાર હુકમ કરે ત્યારે આવતા વર્ષે પાછા મળશું, એટલે જે કઈ સરકારના દરબારમાં છેલ્લો આનંદ લેવાનો છે એ લઈ લ્યો, કારણ કે ઘડી પલ કી ખબર નહીં કલે કાલ કી બાત. એટલે આ બધું કેવું છે કે ઘડી પલની ખબર નથી કોઈને, એટલે એના માટે થઈ અને બધાને વિનંતી કરું કે જે કાંઈ છેટા બધા બેઠા છે એ બધા સામે આવી જાવ. છેલ્લો રાઉન્ડ કરવો છે, જે કાંઈ શક્ય હશે એટલી લોકગીતથી લઈ અને બધી તમારી ફરમાઈશ પૂરી કરી દેશું. અને નવા બંદર ગ્રુપને તો ખૂબ 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 બધાનું સ્વાગત કરું છું, કારણ કે મને વિશ્વાસ છે રજાકભાઈ થી લઈ અને બધાય ખૂબ અહીંયા પૈસા આપ્યા છે. કાઠિયાવાડમાં કોકતી અને તું તો ભૂલો પડને ભગવાન એક આજ તારા એ મારે હે કરું સન્માન. એ તને સ્વર્ગ ને ભૂલાવો સાંભળા, કેવો છે ડાયરો આજનો કે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખો રે પણ ખડનો ખાઈ સિંહની જાત. અરે એકલા બેસીને ખાઈ તું કોક બીજા, એકલા બેસીને ખાઈ તું કોક બીજા, પણ જેની થાળીમાં કઈક ધરાઈ સિંહની જાત. અને એમાં ને એમાં એવી મોજ છે ત્યારે અને આવું બધું મિત્ર સર્કલ બેઠું છે કે આંખોं से करते हैं निगाहों से करते हैं, आंखों से करते हैं निगाहों से करते हैं, दिल से करते हैं दिमाग से करते हैं, जो लोग मोहब्बत करते हैं उसकी खुदा हिफाजत करते हैं. कारण बुरा किसी को मत कहो खुद बुरा हो जाएगा, बुरा किसी को मत कहो खुद बुरा हो जाएगा, खुद बुरा हो जाएगा, बुरा किसी को मत कहो खुद बुरा हो जाएगा. अरे माटी का पुतला एक दिन माटी से मिल जाएगा.
इश्क करने वाले को तो वहदत का मजा मिलता है, पर हर इश्क सच्चा है तो बंदे को खुदा मिलता है। वर्ष हजार ए समझीने जीवो घड़ी एक तो समझो बेड़ो पार। માટે સમજણ વગરનું દેવું નકામું અને નીતિ વગરનું લેવું નકામું। એ નો સમજે એને કેવું નકામું અને કોઈના ઘરે જાજુ પડ્યું રેવું નકામું। માટે વાત વાતમાં ભડકા નકામા અને ખવાલીમાં જાજા ખડકા નકામા તમને કેતો નથી। પછી કહે છે કે આ તો મને કહે છે। અરે વાત વાતમાં ભડકા નકામા અને ડાયરામાં જાજા ખડકા નકામા। એ સ્વાદના બહુ સડકા નકામા અને કોણ ઉડાડે એવા લડકા નકામા। जिधर देखो इधर सब इश्क के बीमार बैठे हैं, जिधर देखो उधर सब इश्क के बीमार बैठे, जिधर देखो उधर सब इश्क के बीमार बैठे हैं। अरे सैकड़ों मर चुके हैं लेकिन ऐसे हजारों तैयार बैठे। जो के બધાની મોજ એવી છે એટલે લોકગીત તરફ અને દોસ્તીના ગીતો તરફ જાવું છે। પછી કવાલીના તરફ જે કઈ ફરમાઈશ વચમાં આવી હોય તો લઈ લેશો, એવું નથી 2 કલાક લેવું હું આખે થાવ। એટલે એવી લોકગીતની શરૂઆત કરવી છે। એ ઝીલણ તારા પાણી, ઝીલણ તારા પાણી, એ ઝીલણ તારા પાણી, એ મને ખારા ખારા લાગે, મને ઝેર ઝેર લાગે। મને ખારા ખારા લાગે, મને ભોખ જેમ લાગે। સલીમભાઈ રમણીને વિનંતી કરું, ક્યાં છે? હા, ઈ ફરમાઈશ લઈ લેશો અમે, પણ આ 1-2 ફરમાઈશ લઈ યાદી કરી લેશો।
અહીંયા વળી વળીને યાદ અપાવું કે જે કઈ પૈસા અહીં થયા છે એ બધા સરકારના દરબારમાં રાખીને જવાના છે એટલે છેલ્લે છેલ્લે જે કઈ મોજ આવે અને અંદરથી કઈ ઉભરો આવે ને તો એ અહીંયા પછી ઠલવી નાખજો સરકાર તમને ખૂબ એવી દુઆ કરીએ એ દોસ્તારી દોસ્તી મને પ્રાણ ધીર પ્યારી દોસ્તારી દોસ્તી મને પ્રાણ ધીર પ્યારી કદી ના ભૂલું હું તો દોસ્તી રે તારે એ દોસ્તારી દોસ્તી મને પ્રાણ ધીર પ્યારી દોસ્તારી દોસ્તી મને પ્રાણ ધીર પ્યારી કદી ના ભૂલું હું તો દોસ્તી રે તારે એ કદી ના ભૂલું હું તો દોસ્તી રે તારે નવા બંદર અને હવે ઘડીએ ઘડીએ ટપ ભરવા નહીં આવતા બધું તમને દઈ જ દેવાનું છે એટલે હું છે 30 સ્ટેપ નો જેટલા જેટલા કારણ કે જીવનમાં એક સાચા મિત્રની જરૂર છે ને છે સુખમાં નહીં પણ દુઃખમાં આવીને ઉભો રહે ને ઈ સાચો મિત્ર પોતાનો એવો કોઈ મિત્ર હોય ને એને અહીંયા લઈને આવજો એના માટે અને મિત્રની યાદી કરીને પૂજાબેને તો મને યાદ આવે ને કે મિત્ર એક એવો રાખજો કે અડધી રાતે દેવજભાઈ કહે છે ઘણીવાર કે અડધી રાતે તમે ફોન કરો કે ભાઈ ક્યાં છો આ નીચલી બાજુ હું આવતો તો અને ધોકડવાની આગળ સેજ વણાટમાં પહોંચ્યો છો અને મારી માથે એક બનાવ બની ગયો છે અને રાતે 2 વાગે તમારા મિત્રનો ફોન આવે તમે એમ કહો કે ઉભા રહ્યો મારે એક્ચ્યુઅલી મારા મમ્મીને પૂછી લઉં એવા મિત્ર નો રાખો મિત્ર કેવો રાખજો કે અડધી રાતે કદાચ 2 વાગે નહીં 2:30 વાગે ફોન આવે કે ભાઈ મારી માથે આવો બનાવ બન્યો છે તો કે ખાલી લોકેશન નાખ નહીં ત્યાં પહોંચી જાવ એવો મિત્ર એટલા માટે जान पर बिखेरेंगे
બાપુસાના 2 દીકરા છે અને એમાં નાના હોય કે મોટા હોય એને નથી ઓળખતો, પણ રાજકોટ છે ને એની અવારનવાર યાદી હોય, એટલે એમના માટે અને એમને મને અહીંયા એમ કીધું છે કે ક્યારની એમની પણ એક ફરમાઈશ છે, પણ એ ફરમાઈશ હું પછી ગાય, પણ એમના માટે બાપુ નામ શું છે? અફજલ, એટલે અફજલ માટે ગાવું છે. એ મારા દિલનો છે ધબકારો, એ મારા દિલનો છે ધબકારો, મારી આંખું કેરુનું દિલનો છે ધબકારો, મારી આંખું કેરુનું હું 24 કેરેટ હોનું આઈ બંધ કોઈનું, હું 24 કેરેટ હોનું આઈ બંધ કોઈનું. મારા દિલનો છે ધબકારો, મારી આંખું કેરુનું, મારા દિલનો છે ધબકારો, મારી આંખું કેરુનું, હું 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોહીનું, હું 24 કેરેટ હોનું ભાઈબંધ કોહીનું. આ વાવડ બેઠો પંખી બાબરિયા વાડ તુલસી શ્યામ ગઈને, બેઠો પંખી બાબરિયા વાડ તુલસી શ્યામ ગઈને, એક ખટો ખટમાં વસે ઘનશ્યામ તુલસી જોરદાર તાલીઓથી અમારા ગ્રુપને વધાવવા તમારા માટે મહેનત કરે છે.
એનું કારણ છે અમે અહીંથી ગમે એવું સારું ગાય ઓલી એમ આપજો ભાઈ અમે ગમે એવું સારું ગાય પણ સાજિદાની અંદર તમને મોજ ન આવે તો એ ખોટું એટલે એવો આનંદ કરાવે છે અમારો રિજવાન મીર એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવજો અમારા રાજુભાઈ મીરને પણ એકવાર જોરદાર તાલીઓથી વધાવજો અને અમારો બબલુ ઉસ્તાદ એમને તો ખાસ વધાવજો એમની પણ મહેનત એવી છે અમારો ઘનો પેટ એમને પણ ખાસ વધાવજો અને બેંજાનો માણીકર એવો અમારો વિપુલ ડાભી એમને ખાસ વધાવજો અને અમારા લક્ષ્મણભાઈ પણ ભજનના શોખીન માણસ છે માટે નાથ વગરની નારી નકામી અને મકાન વગરની બારી નકામી એ માટે નાથ વગરની નારી નકામી અને ભલા મકાન વગરની બારી નકામી એ રાંધતા આવડે નહીં તો નારી નકામી અને ફ્રૂટ વગરની લારી નકામી માટે નીર વગરનું નાવું નકામું અને ભૂખ વગરનું ખાવું નકામું અને આવા ગડા વગરનું ગાવું નકામું એવડા બધા મોટા દાતા અને એવડા મોટા દાતા થઈ અને સરકારના દરબારમાં દીધું ને ઈ પોતે ભજનનો શોખીન માણસ છે તમને પણ ગમશે પણ એવી એક બે લાઈન મહેલો નવાસી ગરીબી સુજાણે મહેલો નવાસી ગરીબી સુજાણે દુખિયા ન દુખ ને સુખિયા સુજાણે દુખિયા ન દુખ ને સુખિયા સુજાણે જમેલા સુજાણે વિધવાન આસુને નવઢા સુજાણે વિધવાન આસુને નવઢા સુજાણે દુખિયા ન દુખ ને સુખિયા સુજાણે દુખિયા ન દુખ ને સુખિયા સુજાણે मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने
मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। तेरी मौज फकीरी मस्त मस्त, तेरी अलग फकीरी मस्त, तेरी मौज फकीरी मस्त मस्त, तेरी अलग फकीरी मस्त मस्त। कारण કે હંસ હારે જઈ બેસીએ ભલે પાથરણું મળે નહીં, હંસ હારે જઈ બેસીએ ભલે પાથરણું મળે નહીં, સિંહાસન આપે સોનાનું તોય બગલા ભેડા નહીં। तेरी मौज फकीरी मस्त मस्त, तेरी अलग फकीरी मस्त, तेरी मौज फकीरी मस्त मस्त, तेरी अलग फकीरी मस्त, तेरी मौज फकीरी मस्त मस्त, तेरी अलग फकीरी मस्त। અને ખાસ ભજનના જેને અમે વડીલ મુરબ્બી કહેવાય અમારે પ્રાણ બાપા પ્રાણલાલ વ્યાસ, એની આ રચના મને ખૂબ ગમે બાપુ, અને ખૂબ સુંદર રચના છે। ત્યારે શું કે हम ना बुरे यारो तुम ना बुरे हो, हम ना बुरे यारो तुम ना बुरे हो, बुरा है वही जिसकी नीयत बुरी है, बुरा है वही जिसकी नीयत बुरी है। तो हम ना बुरे यारो तुम ना बुरे हो, हम ना बुरे यारो तुम ना बुरे हो। ऊपर के उजले और भीतर काले। समय आ બધો અત્યારે એવો થઈ ગયો છે, માણસ મોઢે મીઠું બોલે પણ દિલમાં દગો હોય। અત્યારે કોઈ સામે વાર નતું કરતું, પીઠ પાછળ ઘા કરે છે। આ સમય એવો થઈ ગયો છે। સમય આવે સુખનો તો આ જગત હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે। વખત આવે વહમો તો હમજે પરાયા, આ બધુંય જાણવા છતાં મિલાતી નથી માયા। એટલા માટે सूरत से देखो लगे भोले भाले, ऊपर के उजले और भीतर काले। और मुख से मीठा यारो दिल में छुरी है, मुख से मीठा यारो दिल में छुरी है। बुरा है वही जिसकी नीयत बुरी है, बुरा है वही जिसकी नीयत बुरी है। तो हम ना बुरे यारो तुम ना बुरे हो, हम ना बुरे यारो तुम ना बुरे हो।
सब कोई कहे प्रेम न जाने कोई, जो जाने जगत आ प्रेम नहीं तो जुदा रहे ना कोई। प्रेम विना पावे नहीं हुनर करे ने हजार, प्रेम विना पावे नहीं अने हुनर करे ने हजार। अरे कहे प्रीतम प्रेम बिना नहीं मळे तने नंद कुमार। हृदय मां जो तपासी ने, हृदय मां जो तपासी ने छुपाए लो खजानों से, हृदय मां जो तपासी ने छुपाए लो खजानों से। अरे छेले एक बे काके नवा बंदर ग्रुप हावी ई રીતના બેહી ગયું છે કે મને એમ થયું કે છૂટા લઈને આંખમાં બેઠા છે પણ ટૂંકમાં ધરાર કેમ કે હાઈડા હોય એવું લાગે કે નહીં લક્ષ્મણભાઈ? પણ એમની એક બે ફરમાઈશ કાકા આ બધા કેવા વ્યક્તિ છે ખબર? ઉડે તો હા નકર બાવળિયામાં ઘા હો। જો આવ્યો ને એવી મસ્તાન બાપુની એક લાઈન એમાં મને યાદ આવે છે, એટલે મસ્તાન બાપુને યાદ કરીએ। કલીમભાઈ એની પણ યાદી કરીએ। એકા મરજો અને કા મારજો અને પીઠ પર દેજો નહીં લગાવ, એ મારી સૈરું એ મેણા બોલશે, એ યા તો કાયર નરની ના। જેમ પૂજાભાઈને કીધું કે મોઢે મીઠા અને પાછળથી કાતી, એટલે મરદ કદાચ માર્કેટ ની અંદર હાઈલો આવતો હોય ને બાપ તો ન્યા કોઈ પૂછવા નથી જતું ખીચામાં 500 છે કે 5000 છે, પણ ગાડીમાંથી ખાલી પગ ઉતરે ને એટલે ન્યા જમીન ફાટે હો, એને મરદ કહેવાય। એટલે એવી યાદી સલીમભાઈ સાંજ એ નામથી કોઈ અજાણ ન હોય, એમની એક યાદી કરવી છે। चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए। चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए। चिट्ठी न कोई संदेश जाने क्यों से जहाँ तुम चले गए, जहाँ तुम चले गए। કારણ કે સલીમભાઈની ખોટ આજીવન રહેશે એટલા માટે
અને રજતભાઈ કેમ ઢીલા બેઠા છો? એટલે બહુ ઉડાડ્યા બરોબર છે, હજી થોડાક ઉડાડવા પડે એમ છે. એનું કારણ છે બાપુ જ્યાં સુધી સામે છે ત્યાં સુધી હું તમને કહીશ. जाते जाते तुमने आवाज सुनी होगी, भरी होगी हमने न सुनी होगी. जाते जाते तुमने आवाज सुनी होगी. इस दिल को लगा के जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह. तेरे शहर में आए हैं मुसाफिर की तरह. हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह. એ ઘણી યાદ એવી હોય છે જે યાદ કરીને, એ ઘણી યાદ એવી હોય છે જે યાદ કરીને હોઠ હસી રે પડે, આંખ રડી રે પડે. હોઠ હસી રે પડે, આંખ રડી રે પડે. સીધે પડે આંખ રડી દે પડે. જૂની યાદો હંભારીને વિચારે જણો, એ જૂની યાદો હંભારીને વિચારે જણો. આ ઘણી યાદ એવી હોય છે જે યાદ કરીને, એ ઘણી યાદ એવી હોય છે જે યાદ કરીને હોઠ હસી રે પડે, આંખ રડી રે પડે. હોઠ હસી રે પડે, આંખ રડી રે પડે. એમાં તને ફરમાઈશ કેની દીધી? હે કેની? એટલે તમે બે આવશો ને? વાલા આ તો બાલપનું છે બા
એને પાર તું ઉતાર ભલા તો બાલકનું છે બાણ એને પાર તું ઉતાર ભલા તો બાલકનું છે બાણ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગર तो भीतर ની ભરાઈ જાય હંગાત હાડમાં મઢાઈ જાય એ તો ભીતર ની ભરાઈ જાય હંગાત હાડમાં મઢાઈ જાય કાળો જો કલહો કલા હર કે ત્યારે તમને ભાળી જાય તો ભીતર ની ભરાઈ જાય હંગાત હાડમાં મઢાઈ જાય કાળો જો કલહો કલા હર કે ત્યારે તમને ભાળી જાય હેરડી મારો મલક જોવાયા હેરડી સેડો ઠળક તો મે રજાકભાઈ અને અમારું નવા બંદર ગ્રુપ જાય છે ત્યારે એ ઉપર યાફને નીચે ધરતી નીચે ઉપર યાફને નીચે ધરતી રજાકભાઈ સરકારના સાનિધ્યમાં અને સરકારના દરબારમાં એક રાઉન્ડ તો મારી લ્યો હું બે આમ જો હું બે ત્યાં ખાલી એક બે રાસ રમી લ્યો ખાલી કાકા સરકારના દરબારમાં તમને અભરે ભરી દે એવી દુઆ કરું એ ઉપર યાફને નીચે ધરતી એ જિંદગી ચાલે એ મારા છુપસા પીર નામે જિંદગી ચાલે એ મારા છુપસા પીર નામે વગાડો વગાડો એ વગાડો વગાડો અને આ બધાની મોજ છે એટલે ખૂબ આનંદ કર્યો અને સરકારના દરબારમાં જે બાપુ અમારાથી જે કઈ ભૂલચૂક થઈ હોય કદાચ બોલવા કરવામાં તો સરકાર પાસે માફી ચાહીએ છીએ અને સરકાર પાસે દુઆ કરીએ કે કાયમી ધોરણે આવીને આવી બધાની માથે આવી મહેરબાની રાખે હિન્દુ અને મુસ્લિમ માથે કોમી એકતાનું પ્રતીક એટલે ઝુમસા ખાસ એક ફરમાઈશ હતી એક ઘડીમાં લઈ અને પછી એક બે ફરમાઈશ પૂરી કરીને પછી રાઉન્ડને વિરામ આપશું સુન લો મેરે ઝુમસા પીર કાળી ગાડી લાડી હે
મોજ છે ત્યારે મારો નીંદલી વાડા ઝુમસા બોલી મારા નીંદલી વાડા ઝુમસા બોલી મને એકલો મેલતો નહીં પીરજી મને એકલો મેલતો નહીં રે પીરજી મારા નીંદલી પીર મારા ઝુમસા બોલી મારા નીંદલી પીર મારા ઝુમસા બોલી